મિત્રો જો મોટો જબર મશીન છે ને અહીંયા ખુલ્લી લિફ્ટ છે. જો તમે ખુલ્લી લિફ્ટમાં બેસવાનું. જો તમે બધી આ ખુલ્લી લિફ્ટ છે. પાવાગઢ ગળે પેક લિફ્ટ નથી. ઉડન ખટોલા ખુલ્લો નથી. હા સરસ છે લિફ્ટ. લ્યો આ ગબ્બરનો ડુંગર છે. જો ગબ્બરનો વ્યૂ ક્યાંક અલગ છે. તમે જોવો તમે અહીંયા જો આટલા પગથિયા છે પણ મિત્રો કોઈ પગથિયા ઉપર ચડવા રાજી નથી કારણ કે બધા લીપ ઉપર ચડે. જો તમે આ ગબ્બરનો ડુંગર જોવો ધીમે 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 એમ કહેવાય. અંબે માને જ્યોતના દર્શન. હાલો મિત્રો હું તો પહોંચી ગયો છું ગબ્બરના ડુંગરે અંબાજી માના દર્શન કરવા માટે. કઈ અંબે માની જ્યોત છે માથે તેમના દર્શન કરવાના છે. અને અહીંયા પાર્કિંગ કરી દીધી ગાડીને. આપણે તો કાગળ આપી દીધું પાર્કિંગ. પાર્કિંગ ચાર્જ છે 20 રૂપિયા અને સામે સાથે પ્રવેશ દ્વાર છે પાછળની બાજુમાં. અહીંયા તો બધે પાર્કિંગ કરી નાખી છે ગાડીઓ બધું. અને આ ડુંગર બતાવે ને ત્યાં ગબ્બરનો છે જ્યોત માથે અંબે માના. બીજો અહીંયા આ નાની એવી ઢીંગલી જો અંબે માના રૂપે હા પૈસા ઉઘરાવે છે. કા જય માતાજી કહી દે. જય માતાજી. હાલો જય અંબે માં. કેમ હાલો હવે જઈએ આપણે અંબે માના જ્યોતના દર્શન કરવા માટે ગબ્બર ઉપર. જો રસ્તો છે જોરદાર અને ઢાળે છે જોરદાર. તો આપણે અંબાજી પહોંચ્યા છીએ. છોકરાની મજા બગડી ગઈ છે હાવ તબિયત બે દીધા કારણ કે આજે અમારે થઈ ગયા 5 જમણ. કા 5-6 જમણ થઈ ગયા ને. હા તો પછી અને અહીંયા મિત્રો ડાયરેક્ટ જો આપણે ઉડન ખટોલો જ પકડી લીધો છે કારણ કે આપણે એમાં જ જવાનું થાય છે હવે. કારણ કે ડુંગર ચડવાનું થતો નથી કારણ કે બધા છોકરાને મજા બગડી ગઈ છે એટલે ડુંગર ચડવા નથી થતો. અમારે ડાયરેક્ટ લિફ્ટમાં હે ગબ્બરના ગોખવાળે હે માં અંબે માના દર્શન કરવા ચડી જવાનું છે. આગળ જ્યોતના દર્શન કરવા અહીંયા જ્યોત છે મિત્રો. હવે બધા બૈરાવા જાય છે અને અહીંયા છે તે લિફ્ટ ઉડન ખટોલા. મને કે મસાલો ખાવ છું. મસાલો તમે કોઈ ભાળ્યો નથી. મસાલો કેવો કહેવાય બધાને તપાસે છે અહીંયા જુઓ. અને હું છે ઉડન ખટોલા એટલે લિફ્ટમાં કઈ મસાલો લઈ જવા ન દે. મસાલો ને અરે ભાઈ કઈ તો વાંધો નહીં. આપણે ગમે ત્યાં જાય લાઈનમાં જ ઉભું રહેવાનું. કેમ ભાઈ લાઈન જેવી વાત નહીં. જો અહીંયા અમારા હરીશભાઈ ટંકોરો પકડાઈ લીધો છે. જય અંબે માં. અહીંયા લાઈનમાં જ બધે ઊભું રહેવું પડે ગમે ત્યાં જઈએ. પરમ ગુફા અહીંયા જો સરસ મજાના કૃષ્ણ જન્માષ્ટમીના ફોટા લગાવેલા છે બધા. અહીંયા જો ટિકિટ બારી છે અને અહીંયા 11 ટિકિટ લેવાની છે ભાઈ. 125 લેખ 11 એક નાનું બચ્ચું છે એનકી એક આ ટિકિટ છે. આ બાળક છે હવે આ બચ્ચાને છે તે આ મીંદડીનું બચોળિયું આટા મારે ભાઈ. જો તો એ બચ્ચું જ છો નાનું. આપણે જો અંદર આવી ગયા છીએ અને અહીંયા બધું જો વસ્તુઓ મળે છે. બધી વસ્તુઓ જે જોવાય તમને અહીંયા જો બધા ફોટા પાડીને કમ્પ્લીટ કરીને રાખે છે જેથી કરીને કોઈ વાંધો ન આવે ને. વાંધો કદાચ લિફ્ટમાં આવ્યો હોય તો તમને વીમા કવર હાથે મળતું હોય છે. મિત્રો જો મોટો જબર મશીન છે ને અહીંયા ખુલ્લી લિફ્ટ છે. જો તમે ખુલ્લી લિફ્ટમાં બેસવાનું. જો તમે બધી આ ખુલ્લી લિફ્ટ છે. પાવાગઢ ગળે પેક લિફ્ટ નથી. ઉડન ખટોલા ખુલ્લો નથી. હા સરસ છે લિફ્ટ. આ ઉડન ખટોલા એન્જિન જોરદાર છે. જો તમે આ બધું ઓલા શું કહેવાય રેસા ઉપર જ ચાલુ છે. પૈડ્યા રેસા ઉડન ખટોલા મશીન જોરદાર છે. આ ભાઈ જો અહીં વોચમેન છે તરીકે બધું કામકાજ કરતા 4 જણા હાલે છે. હાલો 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 દાદા હાલો. હા જો આ સચમાં દાદાના સચમાં ઉડાડી નાખ્યા એક ભેગા તો હાથ વાગ્યો ને દાદાના સચમાં ઉડી ગયા એક ભેગા હાથ વાગ્યા. આ ખુલ્લી લીપ છે. મજા આવી છે બધું જોવાની. કપડાટી હાલી જાય છે. જો તમે આ લીપ છે ખુલ્લી ને આગળ તો કઈ નથી. અહીંયા છે ગબ્બરનો ડુંગર આગળ ફટાફટ 1000 પગથિયા છે પણ ચડ્યા કોણ અત્યારે એ વાંધો છે મેન તો. 125 રૂપિયા ટિકિટ છે બાપા. લ્યો આ ગબ્બરનો
ડુંગર છે જો ગબ્બર નો વ્યૂ ક્યાંક અલગ જ છે. તમે જોવો તમે અહીંયા જો આટલા પગથિયા છે પણ મિત્રો કોઈ પગથિયા ઉપર ચડવા રાજી નથી કારણ કે બધા લીપ ઉપર ચડે. જો તમે આ ગબ્બર નો ડુંગર જોવો ધીમે 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 એમ કહેવાય. અને પથ્થર તો જોરદાર છે. કેટલો મોટો પથ્થર લીપ પર ધીમે 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 ચડી રહી છે. અને જો ખરો તમે પથ્થર ના મંદિર ના અહીંના કઈક દ્રશ્ય જ અલગ છે. કુદરતી દ્રશ્ય ડુંગરો જ એકલા છે. અને અહીંયા વરસાદ હોય ત્યારે બહુ મજા આવતી હોય ભાઈ કારણ કે વ્યૂ બહુ મસ્ત આવતો હરિયાળી લાગે. ક્યાં છે મહેન્દ્ર? ક્યાં બચ્ચા? હા ભાઈ નાના નાના બચ્ચા છે મહેન્દ્ર ને જો અહીંયા બચ્ચા. હા જો આપણે પગ વાવી ગયા છે મિત્રો. અહીંયા ઉભી રહી ગઈ લાગે અટકી જાય એવું લાગે છે. હે ગબ્બર ના જ્યોત ના દર્શન કરવાના છે બાપ. જો મિત્રો આપણે પહોંચી ગયા. આપણે ઉપર પહોંચી ગયા છે ગબ્બર ના ડુંગર ઉપર. જો અહીંયા બધા હાલો ઉતરી જઈએ. આપણે વાર આવી ગયો ઉતરવાનો. હાલો અમે ઉતરી ગયા આવી ગયા. હાલો આવતા રહી હાલો. આપણે લિફ્ટ માં ઉતરીને હવે ઉડન ખટોલા માં ઉતરીને પાછા આની દાદરા શરૂ કરી દીધું છે. ડાયરેક્ટ આગળ દર્શન. કેમ ભાઈ? હા છે જો ગબ્બર ના મંદિર ના દરવા ઓલા દાદર છે અને બધા ચડી રહ્યા છે કારણ કે લિફ્ટમાં પાંચ ચડીએ એટલે આવી રીતે દાદરે ચડવું પડતું હોય છે. ને જુઓ આગળ મંદિર આવી જાય. અહીંયા ખાલી જ્યોત છે. અંબેમાની જ્યોતના દર્શન કરવાના છે અહીંયા ખાલી. અહીંયા જો આપણે સંપલા મેકી દઈએ. સંપલા મેકવાનું ફ્રી છે. અહીંયા સાથે પ્રસાદી લઈ લેવાની. પ્રસાદી લીધા પછી આપણે જવાનું ઉપર દર્શન માટે. અહીંયા તો રક્ષાપોથી આપી રહ્યા છે. અહીંયા તમે જો મંદિરમાં છે ચડાઈને પછી બાંધવાની માતાજીને રક્ષાપોથી. તોય રક્ષાપોથી માં રક્ષા કરે છે આપણે. અહીંયા જુઓ તમે આ બધો ડુંગર છે નજારો કઈક અલગ જ છે. અને આ બધો ગબ્બર નો ડુંગર કહેવામાં આવે છે. જોરદાર છે નજારો. જોવો તમે ઘટે નહીં એવું. ના તો ચોમાસું જરૂર નથી. જો ચોમાસું શરૂ છે તો બહુ મજા આવે અહીંયા છે. જો ઠંડુ પાણી છે. શાંતિથી પાણી પીને પછી માતાજીને દર્શન કરો. આજે ગબ્બર ના ગોખવાળી માં અંબે માના જ્યોત ના દર્શન કરાવો મિત્રો. જોવો તમે જોઈ તમે. જય માતાજી જય અંબે માં જય ગબ્બર વાળી અંબાજી માતાજી. હા આ જ્યોત ના દર્શન કરાવી લેવો. જય જોવો તમે. અહીંયા પણ લાઈન છે પણ ઓછી છે. વારો આવી જાય તરત. હા અહીંયા જ્યોત છે. બદલાવો દે અંબે માને જ્યોત ના દર્શન. આપણે મિત્રો અંબે માતાજીના જ્યોતના દર્શન કરી લીધા અને તમે પણ કરી લેજો. અને જરૂરથી જય અંબે માં કોમેન્ટમાં લખી નાખજો. ગબ્બરના ગોખવાળે અંબે માના દર્શન કર્યા. અને અહીંયા અત્યારે વાતાવરણ બેક બગડેલું છે કારણ કે વરસાદનો આવવાનો આરંભ થઈ રહ્યો છે. કારણ કે ફૂલ ધુખાર વાળું વાતાવરણ છે. અને આ છે તે અંબે માનું મંદિર દર્શન છે ગબ્બરની ગોખવાળે છે. નાનો આમ તો ડુંગર પણ ડુંગર બહુ મસ્ત છે. દર્શન કર્યાનો લાવો મળી જાય મિત્રો. તમે કેવો ને બેડો પાર થઈ જાય એમ. તો અંબે માની મૂર્તિ છે અને જય અંબે લખેલું છે. જય અંબે માં જય અંબે માં જય આપણે અંબે માના દર્શન કરીને અહીંયા બધા બેઠા છે. ભાઈ કેમ નું રહ્યું ભાઈ અંબે માના દર્શન કર્યા પછી? હે ભાઈ હું તમે મોબાઈલ ને સેટિંગ કરો છો? અંબે માના દર્શન કર્યા પછી કેમ રહ્યું ભાઈ? મજા આવી ને? અહીંયા આવવું જોવે ને એક વખત દર્શન. હે એક વખત ગબ્બર આવવું જોઈએ ને અંબે માના દર્શન કરવા માટે. હા એમ. અહીંયા મારા બાપા બેઠા છે શ્રીફળ હાથમાં લઈ. તપાસ તો 2 વખત કરાવ ભાઈ. હવે કઈ ખબર ન પડી. આ ડુંગર ઉપર આવ્યા પછી જ્યોતના દર્શન કર્યા પછી કઈ હારે કદાચ કઈ આવી જતું હોય, કઈ ઉપરથી કઈ લઈને આવતા હોય, તપાસ પાછા કરવા પડ્યા. એટલે કઈ ખબર ન પડી આમાં હું તપાસ કરતા. આવું તો અમે પાવાગઢ ડુંગરે ગયા ને તોય નહોત કરતા તપાસ. એટલે તપાસ છે. મશીન સક્કર જોરદાર છે ભાઈ. જોરદાર કામ કરે છે સક્કર. જોવો તમે. હા જોવો. હા હાલો આ ડોગલો આવી ગયો છે. હાલો બે જાવ. હાલો સડો. ડુંગર છે બધા અને અહીંયા જો બધા કેદારનાથ છે, બદ્રીનાથ છે, બધા અલગ અલગ મંદિરો છે. અને આ ડુંગર બધા બનાવે રસ્તા બનાવીને કરે છે. હાલો નદીઓ છે બધી જોવો તમે.
જો ગબ્બરના ડુંગરની હેઠે હાવ ઉતરી ગયા છે ને અહીંયા જો છે તે પથ્થરના વાસણો મળે છે, બધા પથ્થરના વાસણો તમે જોયા છે, બતાવું તમને ઉઈ ગયા છે. જો અહીંયા બધા પથ્થરના વાસણો છે, જો તમે જો ખાવણી, દસ્તા, પાટલી બધું જો પથ્થરના વાસણો બધા, ખાવણીઓ છે, દસ્તા છે, પાટલી છે, વેણણા છે, બધા જો રહ્યા છે, ઓલા પણ છે. અહીંયા છે જો બધી વસ્તુઓ મળી રહી છે બધી. આ હેઠે છે તો બજાર છે બધી, અને બધા વસ્તુ અલગ અલગ મળતી, બધી કટલેરી આ તે બધી વસ્તુઓ, બધી રમકડા બધું છે. અને આપણે મિત્રો ઉતરી ગયા હેઠા ને હવે નીકળી જવાનું છે અહીંથી અંબાજી માના દર્શન કરવા માટે, અંબે માના દર્શન માટે, કારણ કે અંબાજી જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને જય અંબેમાં કોમેન્ટમાં લખી નાખજો. ચાલો જય અંબેમાં.